તો ગોપાળાનંદ સ્વામી જે વાત કરે છે એ તમે જુઓ. તમે અક્ષરને શ્રીજી મહારાજને સુગ નથી, મૂળ સંપ્રદાયમાં એની સુગ નથી, કારણ કે એ તો ધામ છે શ્રીજી મહારાજનું. નહીં તો ગોપાલ સાહેબ આવું ના લખે ને. આ ખોટી સુગ પેસાડી દીધી છે અક્ષર પુરુષોત્તમના વિરોધમાં. આપણે તો સેવામાં છે અક્ષર બ્રહ્મ તો 21માં પ્રથમના વચનાત પ્રમાણે. સર્વે ગોપાળાનંદ સ્વામી પ્રકરણ 3 વાત નંબર 37 અને કોઈ જગ્યાએ 395 છે પ્રથમા અને કોઈ જગ્યાએ 401મી વાત છે. વાંચી લેજો પ્રથમા, સૌની પ્રથમા. અદભુત વાત. સર્વે જે સુખ તે પુરુષોત્તમની મૂર્તિમાં રહ્યું છે, ગોપાળાનંદ સ્વામી કહે છે. અને તે સુખ કેવું છે જોજો. તો જે સુખને અક્ષર ભોગવે છે. હવે પ્રભુ મૂર્તિના તેજને જો તમે અક્ષર કયો તો મૂર્તિને મૂર્તિના તેજને ભોગતા ભોગ્ય ભાવ કોઈ દિવસ સંભવે નહીં. મૂર્તિનું તેજ મૂર્તિના સુખને ભોગવતું તું એમ કહી શકાય? બને જ નહીં, શક્ય જ નથી. તો આ મતલબ આ અક્ષર શબ્દ વાપરો છે અક્ષર બ્રહ્મ ઉપર જ જાય છે. અને સ્વામી એમ કે છે કે જે સુખને અક્ષર ભોગવે છે, શ્રીજી મહારાજનું સુખ કેવું છે તો કે જે સુખને અક્ષર ભોગવે છે, મતલબ જે સુખને અક્ષર બ્રહ્મ ભોગવે છે, મતલબ જે અક્ષર બ્રહ્મ ચોથો ભેદ છે એ જ અક્ષર બ્રહ્મ છે, એ શ્રીજી મહારાજ અક્ષરધામ છે. અને એ સુખ ભોગવે છે, મૂર્તિનું સેવામાં છે, એ સુખ ભોગવે છે. સ્વામી એક એક શબ્દ કો રખતે હૈ. તો જે સુખને અક્ષર ભોગવે છે તથા અનંત કોટી મુક્ત ભોગવે છે, તથા તે પુરુષોત્તમને ભજીને નવા અનંત મુક્ત અક્ષરધામમાં જાય છે, તથા બીજા પણ અનંત તે પુરુષોત્તમને ભજીને જાશે તે ભોગવે છે. એવા જે અક્ષરધામના પતિ પુરુષોત્તમ મહારાજ તે આજ આપણને મળ્યા છે ને તેની જે સુખમય મૂર્તિ તેમાં સુખ માત્ર રહ્યા છે. જે સુખને જે શ્રીજી મહારાજનું સુખ અક્ષર ભોગવે છે, અનંત કોટી મુક્તો ભોગવે છે. સ્વામી કે એ આજ આપણે પામ્યા છીએ. અક્ષર સુખ છે કાયમાં? અને એ ચોખ્ખું થઈ ગયું ને કે મૂર્તિનું તેજ અક્ષર નથી, અક્ષરધામ નથી, સુગ નથી. સાચો સિદ્ધાંત મૂળ સંપ્રદાયનો આ છે. ગોપાળાનંદ સાહેબની વાતમાં જ લખ્યું છે. અને ગોપાળાનંદ સાહેબની વાતો મેં નંબર પણ બીજો પ્રતોના આપ્યા છે, તમે વાંચી લેજો. કાંઈ મારા ઘરની કોઈ વાત લાવતો નથી હું.